અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે। આ મહિલાઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટે નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભરૂચ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ અસ્મિતાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું। બીજી તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અંદાજે ₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરનું ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ તેમજ જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં વિકાસના કામોને વધુ વેગ આપવા અને કોઈ મુશ્કેલી હોય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો। આજરોજ નાયબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં પ્રોજેક્ટ અસ્મિતા કે જે પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ પોલીસ અને ભરૂચ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ દરેક જે કંપનીઓ છે એના દ્વારા ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી અપાવવામાં આવી। જે બહેનોને ભરૂચ પોલીસે લગભગ 526 જેટલી બહેનોને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી અપાવી, જેમાં આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 526 જેટલી દીકરીઓને અલગ અલગ કંપનીના HR મેનેજર દ્વારા એમને પ્રશંસાપત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યું। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।